अन्नपूर्णा रसोई घરમાં તમારું સ્વાગત છે। ચાલો આજે આપણે બનાવીશું મકાઈના ઢોકળા। મકાઈના ઢોકળા બનાવવા માટે આપણે લોટ લઈ લીધા છે। એની માટે આપણે આ મકાઈનો દરેલો લોટ લીધો છે, થોડો કડકડો આપણો દરેલો છે। 2 કપ આપણે લેવાનો છે। આપણે આ ચણાનો લોટ લીધો છે, સોજીનો લોટ લીધો છે અને આપણે આ ચોખાનો લોટ લીધો છે। આ બધા લોટ ચારી લેવાના છે। તો આપણે આ કપ છે 120 ગ્રામનો છે। આપણે આ રીતે ચારી લઈશું। પહેલા સોજીનો લોટ આપણે સપેલો લીધો છે। હવે આપણે ચણાનો લોટ લીધો છે, એ 60 ગ્રામ લીધો છે। આપણે એને પણ આપણે આ રીતે ચારી લઈશું। હવે આ આપણે ચોખાનો લોટ લીધો છે, એ આપણે 30 ગ્રામ લીધો છે, એ પણ આપણે ચાળી લઈશું। હવે આપણે આ મકાઈનો લોટ લીધો છે, આપણે બધા લોટથી વધારે લેવાનો છે, એટલે આપણે આ છે 240 ગ્રામ છે। હજી આપણે બીજી વાર નાખીશું, પછી હું તમને માપ કહીશ। આપણે બીજો પણ મકાઈનો લોટ લઈ લીધો છે, એ આપણે 120 ગ્રામ લીધો છે। પહેલા આપણે 240 ગ્રામ લીધો હતો, એટલે આપણે 360 ગ્રામ લોટ લીધો છે। બધા લોટ કરતા આપણે મકાઈનો લોટ ડબલ લેવાનો છે। ચાલો આપણે બધા લોટ ચારી અને લઈ લીધા છે। હવે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખીશું। થોડીક આપણે આમાં હળદર નાખીશું। ચપટીક આપણે આમાં હિંગ નાખીશું। હિંગનો આમાં સ્મેલ બહુ સરસ આવે છે। બધું આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે બેટર તૈયાર કરી લઈશું। તો આપણે ખાટી છાશ લેવાની છે। તો આપણે 1 કપ અત્યારે ખાટી છાશ નાખી છે। તમે દહીં હોય તો દહીં પણ નાખી શકો છો। હવે આપણે બીજો કપ છાશ નાખીશું। આપણે જે બધાથી મોટો છે 240 ગ્રામનો કપ, એ કપ આપણે 2 કપ આપણે છાશ નાખી છે। ચલો આપણે 2 કપ છાશ નાખી છે, તો પણ હજી થોડીક જરૂર છે। તો હવે આપણે પાણી નાખીશું। જો તમારે વધારે ખટાશ વાળા જોતા હોય તો એટલી છાશમાં પણ તમે આ બેટર તૈયાર કરી શકો છો। હવે થોડુંક પાણી નાખતા જઈશું અને આપણે આ રીતે બેટર તૈયાર કરતા જઈશું। આપણે અડધો કપ પાણી લીધું છે અત્યારે। ચલો આપણે બેટર તૈયાર છે। જો આપણે 2 કપ છાશ અને અડધો કપ આપણે પાણી, એમ કરીને 2.5 કપ પાણી કે છાશની આપણે જરૂર પડી છે। હવે આપણે આને ઢાંકી અને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું। ચાલો હવે આપણે 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે, જોઈ લઈએ। આમાં જો વધારે રહી જાય તો વાંધો ના આવે, 1 2 કલાક જેવું રહી જાય તો એમાં કોઈ ટેન્શન નથી, કારણ કે આથો હારો આવે તો વધારે રહેતો આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે, એટલે આપણે થોડીક જ વાર રાખ્યા, 15 થી 20 મિનિટ જેવું જ રાખ્યા છે। હવે આપણે આમાં ખાંડ નાખીશું। જો તમારે ખાટા ઢોકળા જોતા હોય તો ખાંડ સ્કીપ કરી દેવાની। આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખી છે। હવે આપણે આમાં લીંબુ નીચોવીશું, એટલે ખાટા મીઠા ઢોકળા બહુ સરસ લાગે। આની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું અને આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। આ રીતે પ્લેન બેટર તૈયાર છે। હવે જો કોઈને મસાલા વાળા ઢોકળા ના ભાવતા હોય તો એની માટે આપણે થોડુંક અલગ કાઢી લઈશું, પછી આપણે મસાલો કરીશું। હવે આપણે આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। હવે આપણે આમાં કોથમીર નાખીશું, મિક્સ કરી લઈશું આ રીતે બધી વસ્તુ। ચાલો હવે આપણે આમાં 1 ચમચી એટલે કે એક જે આપણે પાઉચ આવે છે એ નાખી દઈશું એનું। હવે આપણે સરસ આને મિક્સ કરી લઈશું। હવે આપણે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, એનો આપણે નાખી અને તરત જ આપણે ઢોકળા મૂકી દેવાના છે। તો આપણે થાળી તેલથી ગ્રીસ કરી લીધેલી છે। હવે આપણે ઉપરથી થોડું મરચું સ્પ્રિંકલ કરી લઈશું। અમે તમારે મરીનો ભૂકો નાખવો હોય પણ તમે નાખી શકો છો, કોથમીર નાખવી હોય તો કોથમીર પણ નાખી શકો છો। ચાલો હવે આપણે સ્ટીમરને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું, એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે આ થાળીને એની અંદર મૂકી દઈશું અને આપણે 10 થી 15 મિનિટ જેવું આને થવા દઈશું। ચાલો હવે આપણે 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે હવે જોઈ લઈશું ખોલી અને આપણે ગેસ પાસ જ રાખવાનો છે। જ્યારે આપણે ઢોકળા મૂકીએ ત્યારે આ રીતે આપણે ચપ્પાની મદદથી જોઈશું। જો ચપ્પુ એકદમ ક્લીન આવે છે તો આપણા ઢોકળા તૈયાર છે। તો હવે આપણે આ થાળીને કાઢી લઈશું। આપણા બહુ મસ્ત ઢોકળા જો એકદમ સ્પોન્જી અને ફૂલી સરસ થઈ ગયા છે, થાળી ઉપર આવી ગયા છે। હવે આપણે આના કાપા પાડી લઈશું।
તમને જે રીતે ફાવે એ રીતના કાપા પાડી શકો છો તમે. હવે આપણે વઘાર માટે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ આપણે મોટી 2 ચમચી લીધું છે. એક ચમચી આપણે રાઈ નાખીશું અને પેલો ગેસ બંધ કરી લઈશું. આપણે મરચા અને લીમડાના પાન નાખીશું. આપણે હવે આપણે 2 ચમચી જેટલા તલ નાખીશું અને આપણે ઉપરથી વઘારા રીતે આની ઉપર નાખી દઈશું થોડોક. ચાલો, આપણા ઢોકળા તૈયાર છે. તો તમને એક પીસ કાઢી અને બતાવું છું. જો આ રીતે એકદમ સ્પોન્જી અને બહુ સરસ જાળીદાર ઢોકળા બન્યા છે. તો તમે પણ આ રીતે આવા ઢોકળા બનાવી અને ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં જણાવજો. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.